રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને માત્ર દાવા અને ફોટોગ્રાફીનો જ શોખ છે। 18માંથી 12 વોર્ડના દૂષિત પાણીની સમસ્યા છે, પણ બદનામીના ડરે મનપા આંકડા છુપાવી રહ્યું છે। તેવા દૂષિત પાણી મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ એવા આરોપો કર્યા છે, આકરા પ્રહારો કર્યા છે। આ સાથે જ મોટાભાગના વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો હજુ પણ યથાવત છે। થોડા દિવસ પહેલા જ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી ચોથી જાગીરને સાથે રાખી, પ્રિન્ટ મીડિયાને સાથે રાખી અને ચકાસણી કરવા ગયા અને એવું બતાવ્યું કે અમે રાજકોટની જનતાના આરોગ્ય સાથે ચેડા ન થાય તેના માટે અમે પૂરી કાળજી લઈશું। અને એ કાળજી લેવા માટે ફોટોગ્રાફ્સ વાયરલ થયા, આરએમસીનું સોશિયલ મીડિયામાં એ ફોટોગ્રાફ્સ અમને વાયરલ કર્યા। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે માત્ર ફોટોગ્રાફી જ કરવી અને કાગળ ઉપર રાજકોટને સ્વચ્છ રાખવું, આ નરી વાસ્તવિકતા રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના મેયરશ્રી હોય કે મ્યુનિસિપાલિટી કમિશનરશ્રી, જે તપાસ કર્યા પછી પણ પાણીની આવી પરિસ્થિતિ છે। અમને રાજકોટના 18 વોર્ડમાંથી 12 વોર્ડમાં અમારા સંગઠનના, કોંગ્રેસના સંગઠનના માધ્યમથી પાણીના નમૂના, પાણીના વિડીયો અમને મળેલા। જ્યારે કમિશનરશ્રી પાણી ચેકિંગ કરવા નહોતા નીકળ્યા એ પહેલા વિરોધ પક્ષ તરીકે અમે વિડીયો જાહેર કરી અને જે પાણી આવે છે, જે લોકોએ અમને પાણીનો વિડીયો મોકલ્યો હતો ગંદા પાણીનો પોતાના ઘરનો, એ વિડીયો અમે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, રાજકોટના લોકલ પ્રેસના માધ્યમથી અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ